હેલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આપણે બીજા પાઠનો બીજો પાર્ટ. પહેલા પાર્ટમાં આપણે ગચ્છામી સુધી 2 પેરેગ્રાફ જોયા હતા. છેલ્લું વાક્ય હતું અહમ તાવત જલાશય અનંતરમ ગચ્છામી. હું તો બીજા જળાશયે જાઉં છું. એવું અનાગત વિધાતા નામનું માછલું આ વાક્ય બોલ્યું હતું. ત્યાર પછી આપણે આજે પાર્ટ 2માં ત્યાર પછીના પેરેગ્રાફોના અનુવાદ જોઈશું. અપરહ પ્રત્યુત્પન્નમતી પ્રાહ. બીજું માછલું જેનું નામ છે પ્રત્યુત્પન્નમતી. બીજું પ્રત્યુત્પન્નમતી પ્રાહ બોલ્યું. ભવિષ્યત અર્થે ભવિષ્ય માટે. પ્રમાણ અભાવાત પ્રમાણના અભાવથી, ખાતરીના અભાવથી. કુત્ર મયા ગંતવ્યમ મયા મારા વડે. ત્રીજી વિભક્તિ છે. કુત્ર ક્યાં. ગંતવ્યમ જવાવું જોઈએ. ગંતવ્યમ વિધ્યર્થકૃત. આ વાક્ય કર્મણી વાક્ય છે. આપણે એને પેશિવ વાક્ય પણ લઈ શકીએ. કર્તરી વાક્ય તરીકે પણ એનો અનુવાદ લઈ શકીએ. ફરી આ વાક્યનો અનુવાદ. બીજું પ્રત્યુત્પન્નમતી બોલ્યું. ભવિષ્ય માટે પ્રમાણના અભાવથી મારે ક્યાં જવું જોઈએ. મારા વડે ક્યાં જવાવું જોઈએ એ પણ સાચું. મારે ક્યાં જવું જોઈએ એ પણ સાચું. ગંતવ્યમ જવું જોઈએ. તત પ્લસ ઉત્પન્ને યથા કાર્યમ તત અનુષ્ઠેયમ. તો પરિસ્થિતિ ઉત્પન્ન થઈએ જેમ કરવાનું છે તત તે પ્રમાણે અનુષ્ઠેયમ કરીશું. તો પરિસ્થિતિ ઉત્પન્ન થઈએ જેમ કરવાનું છે તેમ કરીશું. તથા ચ પ્લસ ઉક્તમ. ચ પ્લસ ઉક્તમ. ચ એટલે અને, તથા અને, ઉક્તમ કહેવાયું છે કે. ઉત્પન્ન પ્લસ આપદમ. યહ પ્લસ તુ. યહ પ્લસ તુ વિસર્ગ સંધિ છે. સમાધત્તે સહ બુદ્ધિમાન. સહ વિસર્ગ સંધિ. યહ સહ. સહ બુદ્ધિમાન તે બુદ્ધિશાળી. અને તથા કહેવાયું છે કે. ઉત્પન્ન થયેલી આફતમાં. આપદમ મુશ્કેલી, આફત. ઉત્પન્ન થયેલી આફતમાં. યહ જે. સમાધત્તે સમાધાન કરે છે. સહ તે. બુદ્ધિમાન બુદ્ધિશાળી. અને તથા કહેવાયું છે કે ઉત્પન્ન થયેલી આફતમાં જે સમાધાન કરે છે તે બુદ્ધિમાન તે બુદ્ધિશાળી. તતઃ યદ વિષયેણ ઉક્તમ. પછી યદ ભવિષ્યે કહ્યું. તતઃ પછી ઉક્તમ કહ્યું. કર્મણી ભૂતકૃદન. ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતૃકમ અહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. પછી યદ ભવિષ્યે કહ્યું. માછીમારોના વચન માત્રથી બાપદાદા સાથે પિતૃ પૈત્રામ બાપ દાદા સાથે સંબંધ ધરાવતા અસ્ય જલાશયસ્ય. અસ્ય જલાશયસ્ય ષષ્ઠી વિભક્તિ. આ જળાશયનો ત્યાગ ત્યાગ ન યુજ્યતે યોગ્ય નથી. પછી યદ ભવિષ્યે કહ્યું. માછીમારોના વચન માત્રથી બાપદાદા સાથે સંબંધ ધરાવતા આ જળાશયનો ત્યાગ યોગ્ય નથી. યદિ આયુ ક્ષય અસ્તિ. યદિ એટલે જો. આયુ આયુષ્ય. ક્ષય પ્લસ અસ્તિ
વિસર્ગનો ઓ ક્ષયો અને અસ્થિ અનો ડ અવગ્રહ વિસર્ગ સંધિ છે પણ. જો આયુષ્ય ઓછું છે, યદિ જો આયુષ્ય ક્ષય અસ્તિ ઓછું છે, તદા અન્યત્ર ગતાનામ અપી તદા ત્યારે અન્યત્ર બીજે ગતાનામ જતા અપી પણ મૃત્યુ ભવિષ્યતિ મૃત્યુ થશે જ ભવિષ્યતિ ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન. જો આયુષ્ય ઓછું છે ત્યારે બીજે જતાં પણ મૃત્યુ થશે જ. ઉક્તમ ચ અને કહેવાયું છે. ઉક્તમ ચ અને કહેવાયું છે, કોઈકના વડે કહેવાયેલું. યત પ્લસ ભાવિ. યત એટલે જે, ભાવિ એટલે થવાનું છે. તત ભાવિ તે થવાનું જ છે. ચ પ્લસ ન તત પ્લસ અન્યથા આ પ્રમાણેની સંધિ છે. જે થવાનું છે ભાવિ અને ચ એટલે અને ભાવિ થવાનું છે. તત તે ન અન્યથા બદલાવાનું નથી. જે થવાનું છે તે થાય છે. જે થવાનું છે તે બદલાવાનું નથી. મતલબ જે તકલીફ આવવાની છે તે આવવાની જ છે, એ બદલાવાની નથી. ઇતિ એમ ચિંતા વિસદ્ન પ્લસ અયમ પ્લસ અગધ અયમમાં કોડો. એમ ઇતિ એટલે એમ ચિંતારૂપી વિષથી ઘેરાયેલો અયમ આ અગધ ઔષધ મેડિસિન કિમ ન પીયતે કેમ પીતો નથી અથવા કેમ પીવાતું નથી. કયું ઔષધ છે, કઈ દવા છે. જ્યારે તમે કોઈ વખત સ્કૂલેથી મોડા ઘરે પહોંચો, મમ્મી રાહ જોતી હોય, ચિંતા કરતી હોય, ત્યારે મનમાં એ વિચારી લે કે જે થવાનું છે તે થવાનું છે અને જે થવાનું છે તે બદલાવાનું નથી, ભગવાનની ઈચ્છા હશે તેમ થશે, એવું વિચારે તો એને ચિંતામાંથી થોડી મુક્તિ મળે. એટલે ઔષધ કયું છે? ઉપરનું વાક્ય વિચારવું એ ઔષધરૂપ છે. ફરી શ્લોક લઈએ. જે થવાનું છે તે થાય છે, જે થવાનું છે તે બદલાવાનું નથી. આમ ચિંતારૂપી વિષથી ઘેરાયેલો આ ઔષધ કેમ પીવાતું નથી? અથ હવે તયોહો તે બંનેનો ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન. તયોહો તે બંનેનો. હવે તે બંનેનો નિશ્ચય જ્ઞાત્વા જાણીને અનાગત વિધાતા પરિજનેન સહ પરિવાર સાથે નિષ્ક્રાંત નીકળી ગયો. નિષ્ક્રાંત કર્મણિ ભૂતકૃદંત કર્મણિ ભૂતકૃદંત જ્ઞાત્વા સંબંધક ભૂતકૃદંત અને સહ અવ્યય ખાલી જગ્યા સહ. હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. દ્વૌ ઇમૌ દ્વૌ ઇમૌ ઇમૌ આ દ્વિવચનનું રૂપ. અયમ ઇમૌ ઇમે ઇમૌ આ બંને. દ્વૌ ઇમૌ આ બંને. તત્ર પ્લસ એવ ત્યાં જ જળાશયમાં રહ્યા. સ્થિતો કર્મણિ ભૂતકૃદંત આ બંને ત્યાં જળાશયમાં જ રહ્યા. કોણ? પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય. આ બંને ત્યાં જળાશયમાં જ રહ્યા. અપરેદ્યો બીજે દિવસે ધીવરૈહે માછીમારોએ આગત્ય આવીને જલાશયે જલાશયમાં તળાવમાં જાલમ ક્ષિપ્તમ જાળ નાખી. બીજા દિવસે માછીમારો વડે તૃતીયા વિભક્તિ બહુવચન આગત્ય સંબંધક ભૂતકૃદંત આવીને
જલાશયમાં ઝાડ નાખી. ક્ષિપ્તમ કર્મણિ ભૂત કૃદન તમ પ્રત્યે જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતી. ઝાડ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતી મૃતવત મરેલા જેવો આત્માનમ પોતાને સંદૃશ્ય દર્શાવતો અથવા બતાવતો સ્થિત રહ્યો કર્મણી ભૂતકૃતન. ઝાડ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતી પોતાની જાતને મરેલા જેવો દર્શાવતો રહ્યો. તતઃ પછી જાલાત દને સ્થાને ત પછી ઝાડમાંથી અપસારિત બહાર કઢાયેલો યથાશક્તિ શક્તિ મુજબ ઉત્પ્લુત્ય કૂદકો મારીને ગંભીરમ નીરમ નીરમ એટલે પાણી ગંભીરમ ઊંડું નીરમનું વિશેષણ છે ગંભીરમ પ્રવિષ્ટ પ્રવેશ્યો પછી ઝાડમાંથી બહાર કઢાયેલો શક્તિ મુજબ કૂદકો મારીને ઊંડા પાણીમાં પ્રવેશ્યો. ઉત્પ્લુત્ય સંબંધક ભૂતકૃદંત અને પ્રવિષ્ટ કર્મણી ભૂતકૃદંત. યદવિશ્ય ધીવરૈઃ પ્રાપ્ત વ્યાપાદિત ચ એટલે અને યદ ભવિષ્ય માછીમારો વડે પકડાયો વ્યાપાદિત અને મરાયો. યદ ભવિષ્ય માછીમારો વડે પકડાયો અને મરાયો. પ્રાપ્ત વ્યાપાદિત કર્મણિ અતઃ આથી એવ પ્લસ ઉક્તમ અ પ્લસ ઉ બરાબર ઓ સ્વર સંધિ. આથી જ કહેવાયું છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતી પ્લસ તથા. પ્રત્યુત્પન્નમતી પછી વિસર્ગ પ્લસ તથા. તથા અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી તથા અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી ઇમો દ્વો આ બંનેનું સુખમ એ ગતે સુખ વધે છે. સુખમ એ ગતે સુખ વધે છે. ચ યદ ભવિષ્ય વિનશ્યતિ અને યદ ભવિષ્ય નાશ પામે છે. ઇમો દ્વો આ બંનેનું સુખમ પ્લસ એ ગતે સુખ વધે છે અને યદ ભવિષ્ય વિનશ્યતિ યદ ભવિષ્યનો નાશ થાય છે. ફરી આપણે આ પેજનો અનુવાદ કરીશું ફક્ત ગુજરાતી. હવે તેમના વજ્ર સમાન વચન સાંભળીને વજ્ર સમાન બ્રેકેટમાં કઠોર વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું, આ માછીમારોની વાતચીત સાંભળી. હવે આપણે શું કરવું જોઈએ? ત્યાં અનાગત વિધાતા નામનું માછલું બોલ્યું, ચોક્કસ સવારમાં માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે, આમ મારા મનમાં છે. તો અહીં એક ક્ષણ પણ રોકાવું હવે એક ક્ષણ પણ અહીં રોકાવું યોગ્ય નથી. આપણા વડે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવાવું જોઈએ. હું તો બીજા જળાશયે જાઉં છું. બીજું પ્રત્યુત્પન્નમતી બોલ્યું, ભવિષ્ય માટે પ્રમાણના અભાવથી મારે ક્યાં જવું જોઈએ? તો પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જેમ કરવાનું છે તેમ કરવું જોઈએ અથવા કરીશું. અને તથા કહેવાયું છે કે ઉત્પન્ન થયેલી આફતમાં જે સમાધાન કરે છે તે બુદ્ધિશાળી. પછી યદ ભવિષ્ય કહ્યું, માછીમારોના વચન માત્રથી બાપદાદા સાથે સંબંધ ધરાવતા આ જળાશયનો ત્યાગ યોગ્ય નથી. જો આયુષ્ય ઓછું છે
ત્યારે બીજે જતાં પણ મૃત્યુ થશે જ. અને કહેવાયું છે કે જે થવાનું છે તે થવાનું છે, અને જે થવાનું છે તે બદલાવાનું નથી. આમ ચિંતારૂપી વિષથી ઘેરાયેલો આ ઔષધ કેમ પીતો નથી અથવા કેમ પીવાતું નથી? હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. આ બંને ત્યાં જળાશયમાં જ રહ્યા. બીજે દિવસે માછીમારોએ આવીને જલાશયમાં જાળ નાખી. જાળ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતી પોતાને મૃતવત મરેલા જેવો દેખાડતો રહ્યો. પછી જાળમાંથી બહાર કઢાયેલો શક્તિ મુજબ કૂદકો મારીને ઊંડા પાણીમાં પ્રવેશ્યો. યદભવિષ્યે માછીમારો વડે પકડાયો અને મરાયો. આથી જ કહેવાયું છે કે અનાગત વિધાતા તથા પ્રત્યુત્પન્નમતી આ બંનેનું સુખ વધે છે. ઇમો દ્વૌ સુખમ એગતે. આ બંનેનું સુખ વધે છે અને યદ ભવિષ્ય વિનશ્યતિ વિનાશ પામે છે. સ્વાધ્યાય આ રીતે વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે નહીં, પરંતુ સંસ્કૃત પ્રશ્નાનામ સંસ્કૃત ઉત્તર, એની અંદર પ્રશ્નો અને ખાલી જગ્યા વ્યાકરણમાં પૂછાશે. પ્રથમ પ્રશ્ન, ધીવરાણામ વચનમ કીદૃશમાસીત. અહીં પ્રશ્નવાચક છે કીદૃશમ. કીદૃશમ કેવા, વિશેષણ છે કેવા. માછીમારોના વચન કેવા હતા? તો કીદૃશમને સ્થાને ત્રીજું ઓપ્શન કુલિશોપમમ, વજ્ર જેવા કઠોર. માછીમારોના ધીવરાણામ વચનમ કુલિશોપમમ આસીત. એવું પૂર્ણ વાક્યમાં જવાબ લખવો. નોટબુકમાં પૂર્ણ વાક્યમાં જવાબ લખવો. ઓપ્શન લખવાનું નથી, પ્રશ્નો લખવાના નથી, પણ ધીવરાણામ વચનમ કુલિશોપમમ આસીત એવું લખી કુલિશોપમ નીચે લીટી દોરો, અંડરલાઇનિંગ કરો. પછી એક લાઈન છોડીને બીજો પ્રશ્નનો જવાબ લખવો, જેથી સ્વચ્છ નોટ લાગે. અન્યમ જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતી. કહ કયું. બીજા જળાશયમાં જવા માટે કયા માછલાએ નિશ્ચય કર્યો? તો એનો જવાબ બીજો ઓપ્શન અનાગત વિધાતા. અન્ય જલાશય ગંતુમ અનાગત વિધાતા મત્સ્ય નિશ્ચયમ કરોતી. અનાગત વિધાતા નીચે લીટી દોરો. ત્રીજી ખાલી જગ્યા ધાતુરૂપવાળી. ધીવરા માછીમારોએ કહ્યું, આજે આપણે ખોરાકની સગવડ થઈ ગઈ. વૃત્તિ સ્ત્રીલિંગ, એટલે જવાબ છે પહેલું ઓપ્શન સજ્જાતા. વૃત્તિ સ્ત્રીલિંગ છે એટલે સજ્જાતા સ્ત્રીલિંગ. અનાગત વિધાતા અહીં સહ અવ્યય છે. સહ અવ્યય સાથે ત્રીજી વિભક્તિ. જવાબ છે પરિજનેન. પાંચમું, પ્રત્યુત્પન્નમતી પ્રાહ. ભવિષ્ય માટે પ્રમાણના અભાવથી મારે ક્યાં ગંતવ્યમ જવું જોઈએ? ત્રીજું ઓપ્શન જવાબ ગંતવ્યમ. ફક્ત જવાબ લખવા ખાલી જગ્યામાં. અનાગત વિધાતાએ કહ્યું, પ્રાહ એટલે કહ્યું. અહીં એક ક્ષણ પણ રોકાવા માટે એટલે અવસ્થા તુમ હેત્વર્થ કૃદંત વાક્યની વચ્ચે જ આવે. અહીં રોકાવા માટે ન યુજ્યતે, યોગ્ય નથી. પ્રશ્ન 2, આ તમને સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો એમાં પૂછાશે. જલાશયે કે ત્રયઃ મત્સ્યા વસંતી સ્મ. પ્રશ્નો લખવાના નથી, પણ પ્રશ્નવાચકનું ગુજરાતી અને ઉત્તર લખવા. કે એટલે કોણ. કહ, કૌ, કે. પ્રથમા વિભક્તિ બહુવચન. જળાશયમાં કોણ 3 માછલા રહેતા હતા? તો કેને સ્થાને પ્રત્યુત્પન્ન અનાગત વિધાતા, અલ્પવિરામ પ્રત્યુત્પન્નમતી, અલ્પવિરામ યદ ભવિષ્ય ચ ઇતિ ત્રયઃ
મત્સ્યાહ વસંતિ સ્મ. કેને સ્થાને 3 શબ્દો: અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી, યદ ભવિષ્ય, ચ ઇતિ ત્રયઃ મત્સ્યાહ. બીજા પ્રશ્નમાં પ્રશ્નવાચક છે કિમ ક્ષિપ્તમ, શું ફેંક્યું, કિમને સ્થાને જાલમ. બીજે દિવસે માછીમારોએ જળાશયમાં જાળ નાખી. અપરે દ્યુધિવરૈઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ. જાલમ ક્ષિપ્તમ. કિમને સ્થાને જાલમ. કૌ દ્વૌ મત્સ્યો જલાશયે એવ સ્થિતો. કૌ પ્રશ્નવાચક છે કૌ. કયા બે? કૌને સ્થાને યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્નમતી. કૌને સ્થાને પ્રત્યુત્પન્નમતી છે યદ ભવિષ્ય. દ્વૌ મત્સ્યો જલાશયે એવ સ્થિતો. ચોથામાં કીદૃશમ પ્રશ્નવાચક છે, એ કાઢી નાખવાનું, એની જગ્યાએ ઉત્તર લખવો. ઝાડમાંથી બહાર કઢાયેલું પ્રત્યુત્પન્નમતી કેવા પાણીમાં પ્રવેશ્યું? કીદૃશમ કેવા. એને સ્થાને ગંભીરમ. નીરમ વિશેષ્ય છે એટલે એનું વિશેષણ ગંભીરમ અનુસ્વાર. ગંભીરમ નીરમ પૂર્ણ વાક્યમાં લખવું. ગંભીરમની નીચે લીટી દોરવી. કહ મત્સ્ય ધીવરેઃ વ્યાપાદિતઃ. કયું માછલું માછીમારો વડે મરાયું? તો કહ કાઢીને યદ ભવિષ્ય. યદ ભવિષ્ય મત્સ્ય ધીવરેઃ વ્યાપાદિતઃ. એક એક લાઈન છોડીને ફક્ત જવાબ લખવા અને જે મુખ્ય શબ્દો છે જવાબના એની નીચે અંડરલાઇનિંગ કરવી. પ્રશ્ન 3 કૃદંત. આપણે કૃદંતનો વિડીયો મૂકી દીધો છે અને એમાં તા એટલે કર્મણી આ રીતે તમને સમજીને પહેલાં એ લખેલું છે નોટબુકમાં, તમારે એ વાંચવું અને પછી આ કૃદંતનો જવાબ સમજવો. સજ્જાતા તા કર્મણીભૂત કૃદંત. અનુષ્ઠેયમ યમ વિધ્યર્થ કૃદંત. સમાકરણ્ય સાંભળીને. અહીંયા યહ નથી, ય પછી વિસર્ગ હોય અથવા એમાં તવ્ય અને અનિયર વચ્ચે આવતો હોય તો જ વિધ્યર્થ. એટલે આ કયું છે? સંબંધક. સાંભળીને સંબંધક. બદ્ધ ફક્ત વિસર્ગ આવે ત્યારે પણ કર્મણી. બદ્ધ કર્મણી. અવસ્થા તુમ. તુમ પ્રત્યય એટલે હેત્વર્થ. અને ગંતવ્યમ યમ તવ્યમ વિધ્યર્થ. સજ્જાતા કર્મણી. અનુષ્ઠેયમ વિધ્યર્થ. સમાકરણ્ય સંબંધક. બદ્ધ કર્મણી. અવસ્થાતુમ હેત્વર્થ. ગંતવ્યમ વિધ્યર્થ. સમાસનો વિડીયો આપણે મૂકવાનો છે પણ આનો અર્થ સાથે કરીશું તો જ તમને આવડશે. જલાશય અનંતરમ. બીજું જળાશય. જ્યારે અનંતરમ શબ્દ આવે ત્યારે કર્મધાર્ય સમાસ જ આવે. ભાષાંતરમ, દેશાંતરમ, વર્ગાંતરમ. 10 એમાંથી 10 બીમાં ગયા તો શું કહેવાય? વર્ગાંતરમ, બીજો વર્ગ. શાખાંતરમ, બીજી શાખા. આમ જલાશય અનંતરમ કર્મધાર્ય સમાસ. બહુમત્સ્ય જેમાં ઘણા માછલાઓ છે તે બહુરી સમાસ. હ્રદ તળાવ, લેક એનું આ વિશેષણ છે. બહુમત્સ્ય બહુરીહી. આનું ગુજરાતી કરીએ તો માછીમારોની વાતચીત. માછીમારોનો વાર્તાલાપ. દીવરાહા માછીમારોનો એટલે ષષ્ઠી તત્પુરુષ. પ્રત્યુત્પન્નમતી જેની બુદ્ધિ તત્કાળ નિર્ણય કરનારી છે તે એટલે બહુરેહી. કારણ કે માછલાનું વિશેષણ છે. પ્રમાણના અભાવથી પૂર્વપદને ના પ્રત્યય લાગ્યો એટલે ષષ્ઠી તત્પુરુષ. ફરીથી પહેલું કર્મધાર્ય, બીજું બહુરેહી,
ત્રીજું ષષ્ઠી તત્પુરુષ, 4 બહુવ્રીહી, 5 ષષ્ઠી તત્પુરુષ. આ વિસર્ગ સંધિ છે. અહીં 10મા ધોરણમાં તમારે વિસર્ગ સંધિ જ સમજવાની છે. યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ, એટલે હું પ્રથમ વ્યાકરણ જ બધા ભણાવવાની હતી, પણ તમારી બધાની માંગ હતી કમેન્ટમાં કે બીજો પાઠ ક્યારે કરાવશો, એટલે આ લઈ લીધો. યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ. યદ ભવિષ્ય પછી વિસર્ગ પ્લસ ચ પ્લસ ઇતિ. વિસર્ગ પછી ચ આવે તો વિસર્ગનો શ થાય. શ્રવણનો શ કે શરબતનો શ. શ્રુત પ્લસ અયમ. શ્રુત ત પછી વિસર્ગ, વિસર્ગનો ઓ એટલે શ્રુતો થયું. અને અયમ અનો ડ. સહ પ્લસ અપી ષોડપી. સહ પ્લસ અયમ ષોડહમ. રામ પ્લસ અગચ્છત રામો ડગચ્છત. આ રીતે સંધિ બનશે. પ્રત્યુત્પન્નમતી હી, મતી પછી વિસર્ગ પ્લસ તથા. વિસર્ગ પછી ત આવે, તપેલીનો તો વિસર્ગનો સિમ્પલ સ, સસલાનો શ થાય. આપણે આવું સંધિના નિયમમાં સમજીશું. પ્રશ્ન 6. આ પરીક્ષામાં પ્રશ્નવાચક અત્યારે ગયા વર્ષથી માળખું બદલાયું એમાં પૂછાતું નથી, પણ સ્વાધ્યાયમાં છે એટલે આપણે લઈશું. બહુમત્સ્ય, જેમાં ઘણા માછલા છે તે. એટલે અહીં આ તળાવ કેવું, કેવું મતલબ કીદૃશ. બહુમત્સ્ય કાઢીને કીદૃશ. બીજામાં આપણે બહુમત્સ્યને સ્થાને કીદૃશ લેવું અને પ્રશ્નવાચક સર્વનામ કરવું. પ્રશ્નવાચક સર્વનામવાળું વાક્ય જ નોટમાં લખવું. બહુમત્સ્યની જગ્યાએ કીદૃશ, અયમ રદ પછી પ્રશ્નાચિહ્ન. રાત્રોને સ્થાને કદા. સમયવાચક હોય ત્યારે કદા. અસ્માભિ કદા એવ સમીપમ સરહ ગંતવ્યમ કદા. રાત્રોને સ્થાને કદા. અનાગત વિધાતા કોની સાથે નીકળ્યો? કેન. પરિજને ન કેન. અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત પ્રશ્નાચિહ્ન. પ્રત્યુત્પન્નમતી ઝાડમાંથી બહાર કઢાયો. જાલાત કસ્માત. ધીવરેહે યદ ભવિષ્ય વ્યાપાદિત. યદ ભવિષ્ય કહ. ધીવરઃ ધીવરૈહે કહ વ્યાપાદિત. હવે આ જરૂરી છે, 4 માર્ક્સનું આવશે. ઘટનાક્રમ પ્રમાણે લખો. 4 માર્ક્સનું, અને ત્યાં અ બ ક ડ એ રીતે ગોઠવવાનું આવે. અહીં ઘટનામાં પહેલી ઘટના કઈ બને છે? તો કે સ્વ. ચોથું વાક્ય, સ્વ અત્ર આગમ્ય મત્સ્યકુર્માદયો વ્યાપાદિતવ્ય. આવતીકાલે અહીં આવીને માછલા કાચબાને મારી નાખીશું. ચોથું વાક્ય પહેલું. 4, 1 અને વાક્ય લખવું. ત્યાર પછી અહમ તાવત જલાશય અનંતરમ ગચ્છામી. હું તો એવું અનાગત વિધાતા, જો વાક્ય જ્યારે કોણ પહેલું બોલે છે તો પહેલું અનાગત વિધાતા, ત્યાર પછી પ્રત્યુત્પન્નમતી અને ત્યાર પછી ત્રીજું યદ ભવિષ્ય. આ રીતે વાક્ય ગોઠવવા તો જ ઘટનાક્રમ તમારું સાચું પડશે. ચોથું વાક્ય પહેલું અને પહેલું વાક્ય બીજું, પહેલું વાક્ય બીજું. ત્યાર પછી પેલું પ્રત્યુત્પન્નથી બોલે છે કે પ્રમાણના અભાવથી, એટલે ત્રીજું વાક્ય ત્રીજું અને બીજું વાક્ય ચોથું, કારણ કે યદ ભવિષ્ય બોલે છે. બીજું વાક્ય ચોથું, પાંચમું વાક્ય પાંચમું અને છઠ્ઠું વાક્ય છઠ્ઠું. ફરીથી 4, 1, 1, 2, 3, 3, 2, 4, 5, 5 અને છઠ્ઠું વાક્ય છઠ્ઠું. આમ આ રીતે છે. હવે પછીનું ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ. આ
સી વિભાગની અંદર પૂછાશે. નહીં, આ પ્રશ્ન તમારે ગદ્ય વિભાગ છે એટલે ગદ્ય વિભાગમાં, મતલબ બી વિભાગમાં. સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? સરોવર જોઈને ફક્ત જવાબ લખવો અને મુદ્દાસર. સરોવર જોઈને માછીમારોએ વિચાર કર્યો અલ્પવિરામ અને અવતરણ ચિહ્નમાં. વાહ, આ જળાશય ઘણા બધા માછલાઓવાળું છે, ઘણા બધા જળચરોવાળું છે. તો હવે ખોરાકની સગવડ થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને મારી નાખીશું. બીજો જવાબ. માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું. આ માછીમારોનું કહ્યું પછી અવતરણ ચિહ્નમાં. આ માછીમારોના વચન સાંભળ્યા. આવતીકાલે ચોક્કસ માછીમારો આવીને માછલાનો વિનાશ કરશે. તો હવે આપણે શું કરવું જોઈએ? અવતરણ ચિહ્ન પૂરું. અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવ્યો કે હું તો માછીમારોના વચન કુલિત સોપનમ એટલે કે કઠોર છે, મજબૂત છે, તો હું તો રાત્રે જ પરિવાર સાથે બીજા જળાશયે જાઉં છું. પ્રત્યુત્પન્નમતીએ જળાશયમાં જવાનું માંડી વાળ્યું, કારણ કે એનો વિચાર એવો હતો કે જો પરિસ્થિતિ આફત આવશે કે જે કંઈક પરિસ્થિતિ ઉત્પન્ન થશે ત્યારે જે પ્રમાણે કરવાનું છે તેમ તત્કાળ નિર્ણય લઈને કામ કરીશું. જે માણસ આફત આવે અને નિર્ણય કરી લે છે તે જ માણસ બુદ્ધિશાળી છે. સરોવર છોડવા અંગે યદ-ભવિષ્ય માને છે કે અવતરણ ચિહ્નમાં જે થવાનું છે તે થવાનું છે, જે થવાનું છે તે બદલાવાનું નથી. આમ ચિંતારૂપી ઝેરથી ઘેરાયેલા આ ઔષધ કેમ પીતો નથી? અને જે થવાનું છે તો બીજા સરોવરમાં જતાં પણ જો આયુષ્ય ઓછું હશે તો નાશ પામીશું જ. આમ આવા વિચારો ધરાવતું હતું. આ વાર્તામાંથી શું બોધ મળે છે? પૂર્વ ભૂમિકાનો છેલ્લો પેરેગ્રાફ કે જે થવાનું છે તે થવાનું જ છે આવું વિચાર કરનારા વ્યક્તિનો નાશ થાય છે. જે માણસ તત્કાળ નિર્ણય કરનારો છે તેનો વિકાસ થાય છે, તેનું સુખ વધે છે. અને આવનારી આફતનો વિચાર જે માણસ પહેલેથી જ કરે છે, પાણી પહેલાં જે પાળ બાંધે છે તે સુખી થાય છે. હવે અહીં મેચ પેર જોડકા 2 માર્ક્સના આવશે. કોણ બોલે છે? તત ઉત્પન્ને યથા કાર્યમ તત અનુષ્ઠેયમ ઇતિ વાક્ય કહ વદતી? તત અહીંયા ધીવરાહ આપણે આમ ઊંધું લઈએ તો માછીમારો કયું વાક્ય બોલે છે? અહો બહુમત્સ્ય અયમ હૃદઃ પહેલા સાથે ત્રીજું. અનાગત વિધાતા કયું વાક્ય બોલે છે? કે તત ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમ અપી અત્ર અવસ્થાતું. પાંચમું બીજા સાથે પાંચમું. યદ-ભવિષ્ય શું બોલે છે? યદભાવી ન તદભાવી. અને પ્રત્યુત્પન્નમાંથી શું બોલે છે? તત ઉત્પન્ને યથા કાર્યમ તત અનુષ્ઠેયમ. ચોથા સાથે પહેલું. અને શ્રુતો અયમ ધીવરા લાપઃ આ વાક્ય કોણ બોલે છે? તો મત્સ્યાહ બધા માછલાઓ બોલ્યા. આમ જોડકા પણ આ રીતે તમારી નોટબુકમાં પાકી જ નોટબુક બનાવવી અને પહેલાં અનુવાદ લખવો અને પછી સ્વાધ્યાય લખવો. પહેલાં કાવ્યનો પણ અનુવાદ અને પછી સ્વાધ્યાય. આમ વર્ગ નોટ તમારી ફૂલસ્કેપ ચોપડો બનાવી અને એમાં લખો. ધન્યવાદ. પુનઃ મિલામઃ.